તો ગાંધીનગર ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં રાજ્યમાં પીએનજી ગેસ તથા પેટ્રોલિયમ પ્રોડક્ટની સ્થિતિ અંગે ઉચ્ચ સ્તરીય સમીક્ષા બેઠક યોજાઈ. ગાંધીનગરમાં આ બેઠક યોજવામાં આવી, જેમાં મુખ્યમંત્રીએ આ બેઠકમાં એક મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છે. તો રાજ્યના જે વિસ્તારોમાં સિટી ગેસ ડિસ્ટ્રીબ્યુશન માટે પાઇપલાઇન ગેસ વિતરણ નેટવર્ક ઉપલબ્ધ છે તેવા વિસ્તારોમાં રેસ્ટોરન્ટ, હોટેલ્સ, શૈક્ષણિક સંસ્થાઓ, સામાજિક તેમજ ધાર્મિક સંસ્થાઓ તેમની જરૂરિયાત મુજબ નવા પીએનજી કનેક્શનની માગણી કરે તો ત્યાં તાત્કાલિક અસરથી કનેક્શન આપી દેવાશે. તો નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી, ઉર્જા મંત્રી ઋષિકેશ પટેલ, અન્ન અને નાગરિક પુરવઠા મંત્રી રમણ સોલંકીની ઉપસ્થિતિમાં યોજાયેલી આ બેઠકમાં પ્રાકૃતિક ગેસ પુરવઠાની વર્તમાન સ્થિતિ અંગેની સમીક્ષામાં જણાવવામાં આવ્યું હતું કે રાજ્યમાં પ્રાકૃતિક ગેસ પુરવઠાના ડોમેસ્ટિક ઉપયોગ માટે ઘરે ઘરે પાઇપલાઇન દ્વારા ગેસ પુરવઠો મેળવી રહેલા નાગરિકો માટે હાલ રાજ્યમાં પૂરતો જથ્થો ઉપલબ્ધ છે. તમારા એસોસિએટ એડિટર ઉમંગ સોની ફોન લાઈનથી જોડાયા છે. જી ઉમંગભાઈ, તો આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની હાજરીમાં ઉપસ્થિત બેઠકમાં નિર્ણય લેવાયો છે, તેને લઈને આપ શું કહેશો? જયેશભાઈ, તમને જણાવી દઉં કે આજનો યુદ્ધનો 15મો દિવસ છે અને વિશ્વભરમાં ધીરે ધીરે ખાસ કરીને પીએનજી ગેસ અને પેટ્રોલિયમ પદાર્થની અછત ઊભી થવાના સંકેતો મળી રહ્યા છે. એવા સમયે ગુજરાત સરકારે એક મહત્વનો નિર્ણય કર્યો છે. આજે સવારે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ, નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષ સંઘવી, ઉર્જા મંત્રી ઋષિકેશ પટેલ અને અન્ન નાગરિક પુરવઠા મંત્રી શ્રી રમણ સોલંકી ઉપસ્થિતિમાં ઉચ્ચ સ્તરીય બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં ગુજરાતના પ્રજા માટે એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. તેમણે એવું જણાવ્યું છે કે ગુજરાતમાં મોટા ભાગના વિસ્તારોમાં પાઇપલાઇનથી કનેક્શન પીએનજી અપાય છે. આ કનેક્શન માટે જો કોઈને તાત્કાલિક કનેક્શન જોવું તો નવું બી અપાશે અને હાલ પૂરતો કોઈ પણ જગ્યાએ પીએનજી કનેક્શનનો જે સપ્લાય છે અટકાવી દેવામાં આવ્યો નથી. બીજી તરફ તમને જણાવી દઉં કે આજે જ ઈરાનથી એક 50,000 ટન જેટલો એલપીજી નો જથ્થો ગુજરાતની અંદર આવી પહોંચવાની ત્યાંથી નીકળી ગયો છે, ટૂંક સમયમાં આવી પહોંચવાનો છે. અને ખાસ કરીને તમને એમ જણાવી દઉં કે અત્યારે જે ગેસના સિલિન્ડરની અછત પડી રહી છે તેનું મુખ્ય કારણ એવું છે કે પ્રજાના મનમાં એવો ભય છે કે આગામી સમયમાં એલપીજી ગેસના સિલિન્ડર મળશે નહીં, પરંતુ સરકારે જાહેર કર્યું છે કે એક પણ વ્યક્તિના ઘરમાં ગેસનો ચૂલો ન સળગે એવી પરિસ્થિતિ છે જ નહીં. ગઈકાલે કોંગ્રેસ દ્વારા જે વિરોધ પ્રદર્શન કરવાનું હતું તેમાં જડબાતો જવાબ આપવા માટે આજે ઉચ્ચ કેબિનેટ કક્ષાના મંત્રીઓએ નિર્ણય લેવામાં આવ્યો કે રેસ્ટોરન્ટ હોય, હોટલ હોય, શૈક્ષણિક સંસ્થાઓ હોય, સામાજિક અને ધાર્મિક સંસ્થાઓ તેમને જરૂરિયાત મુજબ નવા કનેક્શન આપવામાં આવશે. એનો મતલબ એવું કહ્યું કે હાલમાં જે બી વિસ્તારમાં પીએનજી કનેક્શન પાઇપલાઇન દ્વારા ગેસ આપવામાં આવે છે એ તો ઉપલબ્ધ છે અને કોઈને નવું જોઈતું હોય તો તાત્કાલિક જોડવામાં આપવામાં આવશે. સરકારે પ્રજાને ભરોસો આપ્યો છે કે આજ પછી ગુજરાતની અંદર ગેસની જે બી હોય, એલપીજી હોય, સીએનજી હોય કે પીએનજી હોય, તેની તકલીફ ઊભી થવાની હતી અને સરકારે ઈરાન સરકાર જોડે જરૂરી વાર્તાલાપ કરી અને ગેસનો જથ્થો ત્યાંથી મંગાવવાનો શરૂ કર્યો છે. એટલે હાલ પૂરતું ગુજરાતમાં ગેસનો જે સંકટનો જે ભ્રમ ઉભો થયો છે એ તૂટી રહ્યો છે. વિપક્ષો ભોંઠા પડ્યા છે અને ખાસ કરીને તમને જણાવી દઉં કે સરકારનો નિર્ણયથી ગુજરાત સરકારને આવનાર સમયમાં જે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી છે તે ટૂંક સમયમાં જાહેર થયો છે, તેમાં સરકારને સૌથી મોટો લાભ થાય તેવી શક્યતા હું જોઈ રહ્યો છું. જયેશભાઈ, જી, તો પાઇપલાઇન દ્વારા જે ગેસ પુરવઠો આપવામાં આવી રહ્યો છે તેનો પુરવઠો હાલ કેવો છે તેને લઈને શું કહી શકાય? તમને જણાવી દઉં કે ગુજરાતમાં 2 જગ્યાએ આ ગેસ દ્વારા આપવામાં આવશે. તો ગેસના સિલિન્ડર દ્વારા અને બીજા પાઇપલાઇન દ્વારા. સિલિન્ડરો માટે કૃત્રિમ અછત ઊભી કરવામાં આવી છે. જે બ્લેક માર્કેટિંગ કરે છે એ લોકોએ કૃત્રિમ અછત ઊભી કરી છે. તેનાથી પ્રજા ગભરાઈ નથી અને પ્રજાના કોઈ પણ એક ઘરમાં જે ગેસ સિલિન્ડર હોય તેમને કાયદેસરનું કનેક્શન હોય તેમને ગેસ સિલિન્ડર મળ્યો જ છે. હવે તમને વાત કરીએ પાઇપલાઇન દ્વારા. પાઇપલાઇન દ્વારા ગુજરાતમાં મોટા ભાગના શહેરોની અંદર પાઇપલાઇનથી ગેસ આપવામાં આવે છે. તેની અંદર અત્યાર સુધી 24 કલાક ગેસ પુરવઠો મળ્યો છે. કોઈ પણ જગ્યાએ એવું સરકાર નક્કી નથી કર્યું કે આજે આટલો પુરવઠો પીએનજીમાં કાપ છે. એનો મતલબ એવો થયો કે ગુજરાત સરકાર પાસે જરૂર સંખ્યામાં પીએનજી ગેસ છે જે પાઇપલાઇન દ્વારા આપવામાં આવે છે. જે જગ્યાએ પીએનજી પાઇપલાઇન હોય તમે એ લોકોનો ખ્યાલ હશે કે એમને ત્યાં ગેસનો પુરવઠો પુરવાયો નથી. એનો મતલબ એવો સરકાર પાસે પૂરતો
પૂરતો જથ્થો છે. તદ ઉપરાંત આજે જે મહત્વની મિટિંગ કરી, કેબિનેટ કક્ષાના મિટિંગ સીએમ અને હર્ષ સંઘવી સાહેબે જે મિટિંગ કરી હતી તેમાં સ્પષ્ટ ઉલ્લેખ કર્યો છે કે નવા કનેક્શન જેને બી જોઈતા હોય, હોટલ વાળા હોય, ધાર્મિક સ્થળો હોય કે બીજે કોઈ પણ સામાજિક સંસ્થા હોય, તેને તાત્કાલિક કનેક્શન આપવામાં આવશે. એનો મતલબ કે સરકાર પાસે પૂરતા પ્રમાણમાં પીએનજી ગેસનો પુરવઠો છે. જી, તો એનો મતલબ કે હાલમાં જે શહેરમાં કેટલાક પીજી ચાલી રહ્યા છે, જે લોકો બોટલનો ઉપયોગ કરતા હતા, શું એ લોકોને હવે પાઇપલાઇન દ્વારા તાત્કાલિક ગેસ કનેક્શન મળી શકશે ખરા? જયેશભાઈ, તમને જણાવી દઉં કે જે લોકો ગેસના બોટલો બ્લેકમાં ખરીદતા હતા, તેમની પાસે કાયદેસર કનેક્શન હતી, એમને ચોક્કસ તકલીફ થવાની છે. કારણ કે પ્રજા વિચારવું જોઈએ કે પોતે બ્લેકમાં શું કરવા લે, સરકાર આપે જ છે ગેસના સિલિન્ડર. હવે તમે જે પીજીની વાત કરી, સરકારે કીધું છે કોઈ પણ સંસ્થા હોય, કોઈ પણ શહેરનો, ગુજરાતનો વ્યક્તિ રહેતો હોય, તેને પોતાના રહેઠાણ વિસ્તારમાં હોય, કોમર્શિયલ વિસ્તારમાં હોય, ધાર્મિક સંસ્થાઓ ગમે તે વિસ્તાર હોય, અગર એને પીજીનું પાઇપલાઇનનું કનેક્શન હશે, સરકારના જે ભાવ નિયત કર્યા છે એ મુજબ ટર્મ્સ એન્ડ કન્ડિશનથી તાત્કાલિક અસરમાં ગેસ પાઇપલાઇન મળી શકશે. જી, સમગ્ર માહિતી બદલ આપનો આભાર. ત્યારે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે તાત્કાલિક અસરથી નિર્ણય લીધો છે. ત્યારે સામાજિક ધાર્મિક સંસ્થાઓ તેમની જરૂરિયાત મુજબ નવા પીએનજી કનેક્શનની માગણી કરે તો તત્કાલ અસરથી કનેક્શન આપી દેવામાં આવશે. તો નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી, ઉર્જા મંત્રી ઋષિકેશ પટેલ, અન્ન અને નાગરિક પુરવઠા મંત્રી રમણ સોલંકીની ઉપસ્થિતિમાં યોજાયેલી આ બેઠકમાં પ્રાકૃતિક ગેસ પુરવઠાની વર્તમાન સ્થિતિ અંગેની સમીક્ષા કરવામાં આવી અને જણાવવામાં આવ્યું કે રાજ્યમાં પ્રાકૃતિક ગેસ પુરવઠાના ડોમેસ્ટિક ઉપયોગ માટે ઘરે ઘરે પાઇપલાઇન દ્વારા ગેસ પુરવઠો મેળવી રહેલા નાગરિકો માટે હાલ પૂરતો જથ્થો ઉપલબ્ધ છે.